સમગ્ર બ્રહ્માંડમાંથી આવીને આ હિન્દુસ્તાનની ધરા પર જન્મ લેનાર એ ભારત માતાની સંતાનને હું સતત નમન કરું છું. આજ ખૂબ જ અગત્યની અને સમજવાની વાત કરવા જઈ રહ્યો છું. આ ભારત દેશની સંપૂર્ણપણે જવાબદારી લઈને એ રાત દિવસ કોઈ ઊભું હોય ને તો એ છે ઇન્ડિયન આર્મી. પોતાની માતને છોડીને એ ભારત માતની રક્ષા કરતો હોય ને તો એ છે ઇન્ડિયન આર્મી. આ ભારત દેશની રાષ્ટ્રધ્વજની સંપૂર્ણપણે રક્ષા કરતો હોય ને તો એ છે ઇન્ડિયન આર્મી. એ સિપાઈ, એ ફૌજી, એ સૈનિક, એ જવાન, એ આર્મી કોણ છે ખબર છે? ભારતના રાષ્ટ્રપતિ. ભારતનું રાષ્ટ્રપતિ ભવન, દરેક રાજ્યનું મુખ્યમંત્રી ભવન, દરેક રાજ્યનું સાંસદ, પાર્ષદ, વિધાયક, દરેક રાજ્યનું ડેમોક્રેટિક, દરેક રાજ્યનું સંવિધાન એટલે કે સુપ્રીમ કોર્ટ, ચાહે હાઈકોર્ટ, અને એમની સુરક્ષામાં દરેક ચોક પર ઉભો રહેલ એક પોલીસ તંત્રીનો સિપાહી. બધા જ એસ્ટાબ્લિશમેન્ટની સામે એક તંત્રી બનીને ઉભો રહેલ સિપાહી. આ દેશમાં ચાહે મંદિર હોય, મસ્જિદ હોય, ચર્ચ હોય કે ગુરુદ્વારા હોય, એમને સંપૂર્ણપણે સુરક્ષા આપતો એ પોલીસ કર્મીનો સિપાહી. શું કામ આપણે એ ફૌજી, એ સૈનિક, એ સિપાહી, એ જવાનને સન્માન નથી આપતા જે રાત દિવસ એક કરીને અખંડ ભારતની રક્ષા કરે છે, આ રાષ્ટ્રધ્વજની રક્ષા કરે છે, આપણા પરિવારની રક્ષા કરે છે, આ ભારત માતાની રક્ષા કરે છે? તમારે કે એને, મારે કે એને કોઈ જ સંબંધ નથી, પણ હા એટલો સંબંધ જરૂર છે કે તમે એક હિન્દુસ્તાની છો, હું પણ એક હિન્દુસ્તાની છું, અને એ પણ એક હિન્દુસ્તાની છે. જ્યારે આપણો દેશ આઝાદ થાય છે ત્યારે ન તો બલિદાન કોઈ હિન્દુ નહોતું, ન મુસલમાન, ન શીખ નહોતું, ન ઈસાઈ, ન ખ્રિસ્તી, ન સાહસ, ન તાકાત, ન ધૈર્ય, કોઈ એક રિલિજન નહીં, કોઈ એક ધર્મ નહીં. જે કંઈ સેક્રિફાઈસ કર્યું સર્વે સમાજે મળીને કર્યું, સર્વ ધર્મએ મળીને કર્યું છે. હવે વાદ વિવાદ ભૂલીએ. ન હિન્દુ, ન મુસલમાન, ન શીખ, ન ઈસાઈ, ન પારસી. ફર્સ્ટ ઓફ ઓલ વી આર ઇન્ડિયન. તમને ખબર નહીં હોય કેટલાય જવાન બરફમાં દબાઈને શહીદ થઈ ગયા, અને શહીદ થયા પણ કોના માટે? આપણા માટે. સાહેબ, ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે 6 દિવસ પછી એમની લાશ મળે છે. એમને કોઈ જ લેવા દેવા નથી તમારી આઝાદીથી, એમને કોઈ જ લેવા દેવા નથી તમારા કાશ્મીરથી, પણ એટલા માટે કે એક હિન્દુસ્તાનનો હિસ્સો છે, એટલા માટે કે પોતાની માં એક ભારત માતાનો ભાગ છે, એ ભારતને માં માને છે, અને આપણે સૌને પરિવાર, એટલે પોતાના પરિવારને કોઈ તકલીફ ન મળે ને એટલે હસતા મોઢે પોતાનો જીવ ગુમાવી દે છે. તમે કોઈ પણ વર્ક કરતા હશો, ટીચર્સ હશો, એન્જિનિયર હશો, ડોક્ટર હશો, કોઈ પણ કાર્ય કરતા હશો, તમે એક દિવસ જો રજા રાખશો ને તો ચાલશે, પણ જો આ આર્મી એક દિવસ રજા રાખે ને તો ખબર પડે કે હાલત શું છે. આર્મીએ કોઈ દિવસ એવું નથી રાખ્યું કે અમે હિન્દુને બચાવીએ છીએ કે મુસલમાનને, શીખને બચાવી છે કે ખ્રિસ્તીને. એવા ઇન્સાનને બચાવે છે કે હિન્દુસ્તાનમાં પેદા થયા હોય, એક હિન્દુસ્તાની છે, એક ભારતીય છે, અને જેમને હિન્દુસ્તાની હોવાનો ગર્વ હોય. શું કામે પોતાની માતને છોડીને પોતાનો જીવ ભારત માતને સમર્પિત કરે છે ખબર છે? કારણ કે આપણે આપણા પરિવાર સાથે રહી શકીએ, આપણે આપણા ફેમિલી સાથે હરીફરી શકીએ, આપણે સુખ ચેનથી જમી શકીએ, આપણે સુખ ચેનથી જીવી શકીએ. જેટલું જ જુનૂન ઇન્ડિયન ક્રિકેટરોના સપોર્ટમાં રાખો છો ને એટલું જ જુનૂન ભારતીય જવાનોના સપોર્ટમાં રાખજો, કારણ કે એ પણ રાત દિવસ પાકિસ્તાન સામે જ લડે છે. હવે એ ચિંતા છોડી દો કે તમારો બેકગ્રાઉન્ડ શું છે, કયા પરિવારમાં પેદા થયા છો, કયા અવસ્થામાં પેદા થયા છો, પણ હા, જો તમારા દેશ માટે કંઈક કરી છૂટવાની માંગ હોય, તમારા સમાજ માટે કંઈક કરી છૂટવાની ધગસ હોય તો નીકળી જાઓ, રસ્તો આપોઆપ ખુલી જશે. કારણ કે તમારા બધાની તાકાત આંગળીઓમાં છે, અને કદાચ જો તમે આ આંગળીઓનો જવાબ આપી શકતા હો ને તો હું માનું કે વિશ્વનો એક એવો દેશ કે જેમણે લોહ પુરુષ, રાજપુરુષ, મહાપુરુષ અને સિંહોને જન્મ આપનારી ભારત માતાના સંતાન હો. 16 ઓગસ્ટ અને 27 જાન્યુઆરીના દિવસે તમને તિરંગાઓ તો ખૂબ જ મળશે. સાહેબ, તમે 15 ઓગસ્ટ મનાવો કે ન મનાવો, પણ 16 ઓગસ્ટના દિવસે જે જમીન પર તિરંગાઓ પડેલા છે ને એને જરૂર ઉઠાવીને લાવજો, કારણ કે એ જ આપણું અભિમાન છે, એ જ આપણું સ્વાભિમાન છે, એ જ સન્માન, ઇજ્જત અને માની બરાબરનો દરજ્જો આપે છે આપણો રાષ્ટ્રધ્વજ. આપણા વડીલોની ઇજ્જત કરજો, કારણ કે જો એ નહીં હોય ને તો આ સિર પર પાઘડી કોણ બાંધશે? આપણી સંસ્કૃતિની જાળવણી કોણ કરશે? માતા, બહેન અને દીકરીઓનું સન્માન કરજો, કારણ કે જો એ નહીં હોય ને તો આ કાંડા ઉપર રાખડી કોણ બાંધશે? ખૂબ જ મહેનત કરીને, ખૂબ જ લોહી વહાવીને, ખૂબ જ બલિદાન આપીને રાત દિવસે રાષ્ટ્રધ્વજને બચાવવા ઉભા રહે છે, અખંડ ભારતને અમર રાખવા ઉભા રહે છે, આઝાદીને અમર રાખવા ઉભા રહે છે, આ રાષ્ટ્રધ્વજને અમર રાખવા ઉભા રહે છે. ચાલો આપણે સૌ સાથે મળીને મેસેજ હોય કે ચેટ હોય, કોઈ પણ કાર્ય કરતા હોય, શરૂઆતમાં જય હિન્દ અને અંતમાં જય હિન્દ લખવાની શરૂઆત કરીએ. આ રાષ્ટ્રને વિશ્વ રાષ્ટ્ર બનાવીએ, આ દેશને વિશ્વગુરુ બનાવીએ. બધા જ સૈનિકોનું સન્માન કરીએ, બધા જ પોલીસ કર્મીઓનું સન્માન કરીએ, આપણા વડીલોનું સન્માન કરીએ, આ ભારતની ધરતીને ખૂબ જ મોહબ્બત કરીએ અને રાષ્ટ્રધ્વજનો અભિમાન મહેસૂસ કરીએ. જય હિન્દ, ભારત માતા કી જય, વંદે માતરમ.